નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું કૃષિ વિદ્યાના ભાગ 4 ની અંદર। તો આ વિડિયોની અંદર પણ આપણે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે તેવા કૃષિ વિદ્યાને લગતા આપણે 20 પ્રશ્નો વિશે વાત કરીશું। તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન। તો તેલીબિયા પાકોની રાણી કોને કહે છે? તો એનો જવાબ આવશે તલને। ત્યારબાદ ભારતમાં તલનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો એનો જવાબ આવશે પશ્ચિમ બંગાળની અંદર થાય છે। ત્યાર પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એનો જવાબ આવશે રૂડકી, ઉત્તરાખંડની અંદર આવેલું છે। ત્યાર પછી હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એનો જવાબ આવશે નવી દિલ્હીની અંદર આવેલું છે। ત્યાર પછી ઉજ્જવલા શું છે? તો એ એક કાબુલી ચણાની એક પ્રજાતિ છે। ત્યાર પછી રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના ક્યારથી શરૂ થઈ હતી? તો એનો જવાબ આવશે 1999 થી શરૂ થઈ હતી। ત્યાર પછી બાયોડીઝલના ઉત્પાદનમાં કયા છોડનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ આવશે જેટ્રોફા, જેને રતનજ્યોત પણ કહેવામાં આવે છે। ત્યાર પછી ભારતીય કૃષિ અનુસંસાધન પરિષદમાં પ્રથમ ડાયરેક્ટર જનરલ કોણ હતા? તો એનો જવાબ આવશે ડોક્ટર બીપી પાલ। ત્યાર પછી વિશ્વ ખાદ્યાન્ન દિવસ ઉજવવાનું સૂચન કોને કર્યું હતું? તો એનો જવાબ આવશે ડોક્ટર પાલ રોમાની, જે હંગરીના તત્કાલીન કૃષિ મંત્રી હતા। ત્યારબાદ ડોક્ટર એસ.એમ. સ્વામીનાથનને કયા વર્ષે વિશ્વ ખાદ્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા? તો એનો જવાબ આવશે 1987। ત્યાર પછી ડોક્ટર વર્ગીસ કુરિયનને કયા વર્ષે વિશ્વ ખાદ્ય શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા? તો એનો જવાબ આવશે 2009 ની અંદર। ત્યારબાદ નોર્મન એર્નેસ્ટ બારલોગ કયા દેશના કૃષિ વૈજ્ઞાનિક હતા? તો એનો જવાબ આવશે મેક્સિકો। ત્યાર પછી કયા વૈજ્ઞાનિકને ઘઉંના ઉત્પાદનમાં યોગદાન માટે નોબેલ પ્રાઇઝથી નવાજવામાં આવેલા છે? તો એનો જવાબ આવશે નોર્મન એર્નેસ્ટ બારલોગ। ત્યાર પછી કયું ફૂલ ફૂલોના રાજા તરીકે ઓળખાય છે? તો એનો જવાબ આવશે ગુલાબ। ત્યાર પછી ગુજરાતમાં સેન્ટ્રલ કેટલ બ્રીડિંગ ફાર્મ ક્યાં આવેલ છે? તો એનો જવાબ આવશે ધામરોડ, જિલ્લો સુરતની અંદર આવેલું છે। ત્યાર પછી આંતરરાષ્ટ્રીય બટાકા વર્ષ કયા વર્ષે ઉજવવામાં આવ્યું હતું? તો એનો જવાબ આવશે 2008 ની અંદર ઉજવવામાં આવ્યું હતું। ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજીટેબલ રિસર્ચ ક્યાં આવેલ છે? તો એનો જવાબ આવશે વારાણસીની અંદર આવેલું છે। ત્યારબાદ ઉનાળુ પાક કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ આવશે જાયદ તરીકે પણ ઓળખાય છે। ત્યાર પછી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં વાવેતર થતા પાકને શું કહે છે? તો એનો જવાબ આવશે રવિ પાક કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો પાકના પ્રકારો કયા કયા છે? તો પાકના પ્રકારની અંદર ખાદ્યાન્ન પાક, રોકડિયા પાક, બાગાયતી પાક, પેય પાક અને ઘાસચારા પાક, એટલા પ્રકારના પાકો આવેલા છે। ત્યાર પછી કોફીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો એનો જવાબ આવશે કર્ણાટક। ત્યારબાદ પ્રતિ હેક્ટર ઘઉંના ઉત્પાદનમાં ભારતમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો એનો જવાબ આવશે પંજાબ। તો દોસ્તો, હવે આપણે આ વિડીયોની અંતની અંદર એક પ્રશ્ન પૂછ્યું, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે અને આપણે એ આગળના ભાગની અંદર એનો જવાબ પણ જોઈશું। તો આ ભાગનો પ્રશ્ન છે, હરિત ક્રાંતિનો સૌથી વધુ લાભ કયા ખાદ્ય પાકને થયો છે? આનો જવાબ તમને આવડતો હોય તો તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવા વિનંતી। તો દોસ્તો, આપણે આ વિડીયોની અંદર કૃષિ વિદ્યાને લગતા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરી। તો જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો।